નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો કે ખેતી અને ખેડૂતને અને ગ્રામ્ય જીવનને લગતા વિવિધ વિષયો પર અમે આપને માહિતી આપવા માટે આ કાર્યક્રમ લઈને આવીએ છીએ। આ જ શૃંખલાને આગળ વધારતા આજના કાર્યક્રમમાં અમે લાવ્યા છીએ મુદ્દો કે શાકભાજી પાકો અને એની જે મુખ્ય શાકભાજી પાકો છે અને એની જીવાતો અને તેના નિયંત્રણ વિશે આજે વાત કરવાની છે। અને આજના કાર્યક્રમમાં આપણને માહિતી આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક ડૉક્ટર વિજયસિંહ કાલરિયા આપણી સાથે છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। આપણે એમને આવકારીએ। નમસ્તે સાહેબ। નમસ્કાર। દર્શક મિત્રો, કાલરિયા સાહેબ જ્યારે આપણી સાથે ઉપસ્થિત છે તેઓ બાગાયતના મદદનીશ નિયામક છે, એટલે એમને શાકભાજી વિષય એમના માટે ખૂબ રસપ્રદ વિષય છે। અને આપણે જાણીએ છીએ કે અત્યારે શિયાળાનો સમય છે અને બજારમાં ખૂબ બધા લીલા શાકભાજી આપણી પાસે ઉપલબ્ધ છે। અને આવા સમયે આપણે શાકભાજીની જે ખેતી કરતા જે ખેડૂતો છે એમને ઘણા પ્રશ્નો હોય, તો આજે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો છે એને આજના કાર્યક્રમમાંથી ઘણું શીખવા મળવાનું છે। તો આપણે સાહેબને પૂછીએ કે સાહેબ, આજના જે આપણો કાર્યક્રમ છે તો એના વિશે થોડો આપણે વિગતવાર ચર્ચા તો કરશું જ, પણ થોડો શરૂઆતમાં તમે આંશિક પ્રકાશ પાડી દો તો અમારા ખેડૂત મિત્રોને શું છે કે આજના કાર્યક્રમ વિશે થોડી માહિતી મળી જાય। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સર્વે જાણીએ છીએ એ મુજબ શાકભાજી એ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ જરૂરી બની રહી છે। જેમ કે સવાર, બપોર, સાંજ આપણે હરેક સમયે શાકભાજીનો ઉપયોગ કરી રહ્યા છીએ। શાકભાજીનું ઉત્પાદન જે ઘટે છે તો એમાં બહુ બધા અલગ અલગ ઘણા પરિબળો છે। એમાંના જ એક પરિબળ કે જે જીવાત, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। દર્શક મિત્રો, શાકભાજીમાં જે ખેડૂતો કામ કરી રહ્યા છે અને એમને આર્થિક ઉપાર્જન પર ઘણો બધો એની પર અવળી અસર પડતી હોય છે। જ્યારે જીવાતની આપણે વાત કરતા હોય, રોગ જીવાત આવતા હોય, એમાં જીવાત છે બહુ મહત્ત્વનું પરિબળ છે। પણ એ જીવાત વિશે વાત કરીએ છીએ તો ત્યારે આપણે સાહેબને પૂછીએ કે સાહેબ, આપણા જે ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો કયા કયા પ્રકારના શાકભાજી પાકો છે એ મહત્ત્વના છે, પહેલાં એની વાત કરી લઈએ પછી જીવાત ઉપર જઈએ। આપણા ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વિસ્તાર મુજબ ઘણા બધા શાકભાજી થતા હોય છે। લગભગ તો બધા જ પ્રકારના શાકભાજી થતા હોય છે, પરંતુ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો રીંગણા છે, ટામેટાં છે, મરચાં છે। આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં બટાકા થાય છે, કોબીજ થાય છે, ફુલાવર થાય છે। જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં આપણને વેલાવાળા શાકભાજી જોવા મળે છે। વેલાવાળા શાકભાજીની વાત કરી, નાના છોડના શાકભાજીની વાત કરી, સૌરાષ્ટ્ર અને વિસ્તાર વાઇઝ આપણને વાત કરી, તો આપણે સાહેબને પૂછીએ કે આ જે શાકભાજીની ખેતી અમે કરી રહ્યા છે, આપણા ખેડૂત મિત્રો વતી આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ, જે ખેડૂત મિત્રો અમારા શાકભાજીની ખેતી કરે છે તો એ ખેડૂતો એ જીવાત છે એને કઈ રીતે ઓળખે, કે જીવાત એટલે શું, એના વિશે થોડી માહિતી આપો। જીવાત એટલે જો આપણે સરળ ભાષામાં વાત કરીએ તો જીવાત એટલે કોઈ પણ સજીવ કે જે શાકભાજીનો પાક છે એને નુકસાન કરે અને એ નુકસાન થકી મહદ અંશે કે ઘણા અંશે એના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તો એને આપણે જીવાત તરીકે ઓળખી શકીએ છીએ। અને જો જીવાતની વાત કરીએ તો કુદરતની અંદર બે પ્રકારની જીવાતો હોય છે। એક જે આપણે જેના ઉપર આજે આપણે ચર્ચા કરીશું, નુકસાનકારક જીવાત, અને એક હોય છે ફાયદાકારક જીવાત। ફાયદાકારક જીવાત પણ હોય છે, તો એ ફાયદાકારક જીવાત કઈ કઈ હોય છે અને દર્શક મિત્રોને એના ઉદાહરણ જાણવા પણ ગમશે। ફાયદાકારક જીવાત આપણે બધાએ જ જોયેલી છે। જેમ કે એક સરળ જે આપણે કરોડિયો જે જોયો છે, એ કરોડિયાની ઝાડમાં જે કોઈ નાના એવી જીવાતો આવે તો એમાં ફસાઈ જાય છે, એને મારી શકે છે। કરોડિયો છે, આપણે મેન્ટીડ છે, લેડીબર્ડ બીટલ છે, એ બધા આપણા ફાયદાકારક જીવાતોમાં આવે છે। જ્યારે આપણે જીવાતની વાત કરીએ અને શાકભાજીની વાત કરીએ છીએ તો શાકભાજીની શરૂઆત છે દર્શક મિત્રો, સૌથી પહેલાં ઘણા શાકભાજી એવા હોય છે કે જેને સીધા છોડ આપણે લગાડવાને બદલે ધરુવાળિયું પહેલાં કરવું પડતું હોય છે। તો સાહેબ, આ જે ધરુવાળિયું હોય, પેલું કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી, તો એ જે નાનપણથી જ એ માનો કે એમાં કોઈ જીવાત આવી જાય છે તો એ જે ધરુવાળિયું કરતા હોય ખેડૂતો, તો એ જે ધરુવાળિયું કરવામાં એમાં કઈ કઈ જીવાતો આવવાની શક્યતા હોય અને એનું નિયંત્રણ અમારા ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે, એના વિશે થોડી માહિતી આપો। જરૂરથી। આપે જે કહ્યું એ મુજબ કે જો નાનપણથી જ, મતલબ જે પ્રાથમિક તબક્કાથી જો આપણે જીવાતનું નિયંત્રણ કરવાની આદત પાડીશું તો ભવિષ્યમાં જ્યારે જીવાતો વધારે પ્રમાણમાં હશે ત્યારે આપણને એને નિયંત્રણ કરવામાં જે તકલીફો પડશે એ નહીં પડે। એટલે જો ધરુવાળિયામાં આવે છે તો ગોકળ ગાય આવે છે અને જે થડ ખોરી ખાનારી ઈયળ હોય છે એ આવે છે, તો આપણે શરૂઆતમાં એને ત્યાં જ નિયંત્રિત કરી શકીએ છીએ। જેમ કે જો ગોકળ ગાયની વાત કરીએ તો ગોકળ ગાય
જનરલી કેવું હોય છે કે એ રાત્રે એટેક કરતી હોય છે. તો આપણે જો સવારના સમયે આપણે ત્યાં કચરાનો ઢગલો કરીએ અને એના નીચે એ સવારના સમયે આરામ કરતી હોય છે, તો એ કચરાના ઢગલાને આપણે ત્યાંથી એનું કલેક્ટ કરી શકીએ છીએ અને એને કેરોસીનથી એના ઉપયોગથી આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. અને બીજું મારે એક આપને કહેવું છે કે જેટલા પણ આપણા ખેડૂત ભાઈઓ છે, બધા જે શાકભાજીની ખેતી કરતા હોય છે, તો જે મુખ્ય વાત એ છે કે આપણું નાનું જેમ બાળક હોય છે, જે તંદુરસ્ત હોય છે, તો એનું ભવિષ્ય પણ સારું હોય છે, એનું પોતાનું પરફોર્મન્સ પણ સારું હોય છે. એવી જ રીતે જો શાકભાજીનું બિયારણ જે આપણે ઉપયોગમાં લઈશું, એ બિયારણની તંદુરસ્તતા પણ આપણે જોવી જોઈએ. જો આપણે કોઈ શાકભાજીના જે રોપા હોય, જેમ કે ટામેટાં છે, તો એમાં આપણે એના જે ધરું હોય છે એનાથી આપણે વાવણી કરતા હોઈએ છીએ, તો એ સારામાં સારી નર્સરીમાંથી આપણે એનો લેવું જોઈએ. બિયારણની વાત કરીએ તો બિયારણ પણ સારામાં સારી ક્વોલિટીનું હોવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં થતા જીવાતો એને આપણે પહેલાંથી જ અટકાવી શકીએ છીએ. તો અમારા ખેડૂત મિત્રો જે ગુજરાતમાં અત્યારે જોઈ રહ્યા છે, આપને સાંભળી રહ્યા છે, તો એ ખેડૂત મિત્રો છે એ આપણું ભરોસાપાત્ર જે ધરું અથવા તો સારી ક્વોલિટીનું જે ધરું છે, તો એ ક્યાંથી મેળવી શકે, કેવી રીતે મેળવી શકે, એના વિશે થોડી માહિતી આપી શકો? આ પણ એક ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વની વાત છે. કારણ કે આજે આપ ગમે ત્યાંથી ધરું અથવા તો બિયારણ લઈને આવો છો, આપ 2 થી 3 મહિના આપ એ ફિલ્ડમાં નાખો છો અને 3 મહિના પછી આપણને ખબર પડે છે કે મારે તો કંઈ ઉત્પાદન જ ના મળ્યું, મારે આ જીવાતનું મારે વધારે પ્રશ્ન આવ્યો. તો એવા સમયે આપણે જો સારી જગ્યાનું ધરું કે સારી જગ્યાનું બિયારણ જે માન્ય કૃષિ યુનિવર્સિટી છે અથવા તો પછી જે કોઈ પણ જાતના આપણા બાગાયત ખાતાના જે ઉત્કૃષ્ટ કેન્દ્ર છે, શાકભાજીનું ઉત્કૃષ્ટ કેન્દ્ર છે, સારામાં સારી નર્સરી છે, ત્યાંથી આપણે લેવા જોઈએ. KVK છે આપણી યુનિવર્સિટીના, ત્યાંથી પણ આપણે એનો લઈ શકીએ છીએ અને એનું વાવેતર કરી શકીએ છીએ. દર્શક મિત્રો, ધરુવાળિયામાંથી આપણે પહેલેથી જ તંદુરસ્તીનો ખ્યાલ રાખીએ અને પહેલેથી જ આપણે એ સારા ધરું વાવીએ તો આપણને આગળ જતાં એ ખૂબ સારું આપણને પરિણામ એમાં મળી શકે છે. હવે આપણે વાત કરીએ કે જ્યારે આપણે ધરું નથી વાવતા અને સીધા જ છોડ આપણે બીજ વાવવા છે, તો જેમ પારંપરિક ખેતીમાં આપણે સીધા બીજ વાવી દેતા હોય, પણ શાકભાજીની ખેતીમાં જ્યારે બીજ વાવેતરની વાત કરીએ તો એમાં બીજ માવજત એક મહત્વનું અંગ બની રહે છે. તો અમારા જે ખેડૂત મિત્રો અત્યારે આપણા કાર્યક્રમ જોવે છે કે શાકભાજીના આપણે વાત કરીએ છીએ, તો એમાં એ બીજ માવજત કેવી રીતે આપી શકે અને એના શું લાભ થાય, એના વિશે થોડી માહિતી આપો. જરૂર. બીજ માવજત એટલે કંઈ જ નથી, જે આપણા બિયારણ છે એને વાવતા પહેલાં એક પટ આપવાનો હોય છે, ઇન્સેક્ટિસાઇડ ગણી લો કે ફંજીસાઇડ, એનું આપણે એક એને પટ આપવામાં આવે છે અને જેના કારણે ભવિષ્યમાં આવનારી જે કોઈ પણ જીવાત હશે કે રોગ હશે એનાથી આપણે એને બચાવી શકીશું અને આપણો જે છોડ હશે એને તંદુરસ્ત ઉગાવી શકીશું આપણે. જી દર્શક મિત્રો, આપણે ત્યાં શાકભાજીની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે નામ આવે કે શાકભાજીનો રાજા એટલે રીંગણ. અને રીંગણ છે એ લગભગ આમ જોવા જઈએ તો પૂરા આપણા રાજ્યમાં વવાય છે, અલગ અલગ જગ્યાએ, બધી જગ્યાએ. તો એ જે રીંગણ છે સાહેબ, એનું વાવેતર કરતા ખેડૂતો માટે પણ આ જીવાત છે ખૂબ મોટી સમસ્યા થઈ ગઈ હોય છે. તો રીંગણમાં કઈ કઈ જીવાત આવે છે અને એ જીવાતનું નિયંત્રણ અમારા ખેડૂત મિત્રો કઈ રીતે કરી શકે, એની માહિતી આપો. શાકભાજી પાકો જેમ છે એમાં એક રીંગણ પણ છે જે ખૂબ જ મહત્ત્વનો પાક છે. અને જો આપણે એની વાત કરીએ તો રીંગણ છે, બધા અલગ અલગ જે શાકભાજી એમાં બહુ ઘણા બધા પ્રકારની જીવાતો આવતી હોય છે. જેમ કે રીંગણની જ વાત કરીએ તો રીંગણમાં પણ ઘણા બધા પ્રકારની જીવાતો આવતી હોય છે, પણ એમાં જે વધારે નુકસાન પહોંચાડે છે, જેના કારણે ઉત્પાદનમાં ઘણું જ ઘટાડો થાય છે, તો એવી જ એક જીવાત છે ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ. તો એ જો ઈયળની આપણે વાત કરીએ તો એ ઈયળમાં આપણે પહેલાં એને ઓળખીશું કઈ રીતે, કારણ કે આપણને ખબર છે ખેડૂતો આજે કંઈક એમના ખેતરમાં જીવાત આવે તો સીધા દોડી જાય છે ત્યાં એગ્રો પાસે, ત્યાંથી એ લોકો જે સજેશન આપે, જે માર્ગદર્શન આપે, એ દવા લઈને એ લોકો ખેતરે આવે છે, ખેતરમાં નાખે છે. ક્યારેક ક્યારેક એની દવાની અસર થતી નથી, એ લોકોને જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી અને આખરે ખેડૂતને ઉત્પાદન ઓછું મળે છે અને એનો જે ઉત્પાદન ખર્ચ હોય છે એ વધી જતો હોય છે. એટલે મુખ્ય વસ્તુ છે જે કોઈ પણ જીવાત આવી છે આપણા ખેતરમાં તો એને આપણે ઓળખીશું કઈ રીતે, કારણ કે આપણે ઓળખીશું નહીં તો આપણે એનું નિયંત્રણ સચોટ નહીં કરી શકીએ. તો આપણે અમારા દર્શક મિત્રો સાથે એ જ જણાવી દો કે જે રીંગણમાં તમે વાત કરી કે ડૂંખની અને જે ફળખોરી કરનારી ઈયળો છે, તો એને કઈ રીતે ઓળખી શકાય?
હા, એની એકદમ સરળ પદ્ધતિ છે. જો આપણે ખેતરમાં જઈએ, ત્યાં રીંગણનો છોડ હોય તો ત્યાં આપણે જ્યારે જોઈએ છીએ તો એમાં જે એનો ડૂંક હોય, ઉપરનો ભાગ હોય એ વળી ગયેલો હોય છે. અને જો રીંગણના ફ્રૂટની વાત કરીએ, ફળની વાત કરીએ તો એમાં કાણા જોવા મળે છે. અને એ જોવાથી આપણને ખબર પડી શકે છે કે આમાં ડૂંક અને ફળ કોળી ખાનારી ઈયળનો અહીંયા એટેક થઈ ગયો છે. જી. અચ્છા, તો એ અમારા જે ખેડૂત મિત્ર છે, હવે એને પોતાના ખેતરમાં જેમ આંટો માર્યો અને એને ખબર પડે કે ભાઈ પોતાના ફળમાં જે રીંગણનું ફ્રૂટ લાગ્યું છે, તો એની અંદર એ ડૂંક કોળી ખાનારી અથવા તો જે ફળ વાળી જે ઈયળ છે, તો એનું નિયંત્રણ એને કઈ રીતે કરવું, એ ખાસ અમારા દર્શક મિત્રોને આપો, માહિતી આપો. જેમ પહેલાં જ મેં કીધું એ કે સૌ પ્રથમ કોઈ પણ જાતની જીવાત હોય કે આપણે રોગની પણ વાત કરીએ કે કોઈ પણ જાતના સ્ટ્રેસ હોય તો એના માટે સૌ પ્રથમ જે આપણું પાયાની વાત છે, બિયારણ એવું પસંદ કરવાનું કે જેની પ્રતિકારક શક્તિ આ બધી જીવાતથી સારામાં સારી હોય, કે જેના સમયગાળા દરમિયાન આ જીવાતો આવે નહીં. એવી ઘણી બધી જાતો છે, આપણી યુનિવર્સિટીમાં પણ વિકસાવેલી છે, ઘણી બધી કંપની છે, પ્રાઇવેટ કંપનીઝ પણ છે, જે ઘણી બધી આપણને જાતો આપતી હોય છે કે જેમાં એ જીવાતો આવે જ નહીં. તો આપણે પહેલાં તો એવી પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. અને બીજી વાત કરીએ તો આ બધી જે જીવાતો છે એના ઈંડા જે હોય છે, અને ઘણામાં ઈંડા હોય છે, તો એના જે અવશેષો હોય છે એ ખેતરમાં જ જોવા મળતા હોય છે આપણને. અને જો પાક લઈ લીધા પછી એના અવશેષો ત્યાં રહી જતા હોય છે તો ફરીની સિઝનમાં એના આવવાના પ્રમાણ વધી જતું હોય છે. તો એવા સમયે આપણે શું કરવું જોઈએ? એવા સમયે આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ, તો જેથી કરીને એના જે અવશેષો છે તાપના સંપર્કમાં આવશે અને મરી જશે. બીજી વાત કરીએ કે જ્યારે આપણને દેખાય આપણા ખેતરની અંદર કોઈ ઈયળ દેખાય તો આપણે જો મોટી ઈયળ દેખાય તો આપણે એને ફિઝિકલી લઈ અને વીણી અને ડિસ્ટ્રોય કરી શકીએ છીએ. અને જો આપણને એવા પ્લાન્ટ દેખાય તો ઘણી વખત શું થાય છે કે ખેડૂતો એ જે છોડ હોય છે જેમાં ઈયળ આવેલી હોય છે તો એને તોડી અને બાજુમાં જ નાખી દે છે. બાજુમાં ફેંકી દેવાથી શું થાય છે? એ ઈયળ ત્યાંથી પાછી આપણા છોડમાં આવી જાય છે. તો આપણે એનો નાશ પણ દૂર જઈને કરવાનો, અથવા તો નીચે 1 ફૂટનો ખાડો કરી અને એની અંદર આપણે દાટી દેવાનું થાય છે. પછી જો વાત કરીએ આપણે તો લીંબોળીનું તેલ છે, લીમડાના બીજનો અર્ક છે, લીમડાના પાનનો અર્ક છે, આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જી. અને જેમ આપણે વાત કરી કે એકને એક પાક પોતાના ખેતરમાં લીધે રાખતા હોય તો ઘણી વખત આગલા પાકની જે જીવાતો છે જમીનમાં હોય અને ફરીથી જ્યારે નવો પાક ઉગે તો એમાં એટેક કરતી હોય છે. તો એ માટે પાકની ફેરબદલી છે એ સાહેબ કેટલા અંશે એના માટે કારગર નીવડે અને એની શું મહત્વતા છે એ થોડી બતાવો. જે આપણે વાત કરી આમાં મારો આગળનો જે વિષય હતું પ્રશ્ન, એમાં એ જ વસ્તુ છે કે ક્રોપ રોટેશન, જેને આપણે પાક ફેરબદલી કહીએ છીએ, એ ફરજિયાત હોવી જોઈએ. કારણ કે આ સિઝનની અંદર તમારા રીંગણના છોડમાં જે જીવાતો આવી છે એ ફરીથી ક્યાંક ને ક્યાંક તમારા ખેતરમાં એ હશે જ. અને ફરીથી જો આપણે ત્યાં રીંગણાનું વાવેતર કરીશું તો એ રીંગણના છોડને એ નુકસાન કરશે ને કરશે જ. અને જો એવા સંજોગોમાં આપણે ત્યાં બીજો કોઈ છોડ વાવેલો હોય, બીજો કોઈ શાકભાજી પાક લીધો હોય, તો એ જે પર્ટિક્યુલર જે જીવાત છે એ ત્યાં બીજા જે આપણો શાકભાજીનો પાક છે એને એટલી બધી ડેમેજ નહીં, એને એટલું બધું નુકસાન નહીં પહોંચાડે. તો પાક ફેરબદલી ફરજિયાત કરવી જોઈએ એવું મારું માનવું છે. હવે જેમ રીંગણની આપણે વાત કરી, એના ઈયળોની વાત કરી, એની જીવાત વિશે વાત કરીને એનું તમે નિયંત્રણ પણ અમને કહ્યું, તો આપણે દર્શક મિત્રો જેમ રીંગણા જે છે આપણા બહુ મહત્ત્વનો પાક છે, એ જ રીતે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મરચાં અથવા તો મરચી એનો પાક પણ એટલો જ મહત્ત્વનો છે, બહુ મોટી રેવન્યુ એ ઉત્પાદન કરતી હોય છે. અને આ જે મરચાંનો પાક છે એમાં ખેડૂત મિત્રો સૌથી વધારે જે પ્રશ્નનો સામનો કરતા હોય છે એ છે એના પાન કોકડાઈ જવા અથવા તો એ જે વળી જવા અને નીચે આમ ઝૂકી જવા. તો સાહેબ આ પાન કોકડાઈ જવા કે એ જે રીંગણના જે રોગો છે, જીવાતો આવે છે, એના વિશે થોડી માહિતી દર્શક મિત્રોને આપો. આપણો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, જેમ કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ, રાજકોટમાં પણ, ગોંડલમાં છે, તો એ બધી જગ્યાએ ખેડૂતો એમના મરચાંના જે વાવેતર કરેલું છે ત્યારે મેઇન પ્રશ્ન એમનો પાન કોકડાવાનો દેખાતો હોય છે. અને એમાં ભૂલ શું થાય છે ખેડૂતો દ્વારા? એમાં ખેડૂતોને એવું થાય છે કે ત્યાં એગ્રોમાં જાય છે, એને કહે છે કે સર મારે પાન કોકડાઈ ગયા છે તો મને દવા આપો. તો એ જે એગ્રોવાળો છે એ ફક્ત પાન કોકડાની દવા આપશે.
તો હવે પાન કોકડાવા એમાં જો વાત કરીએ તો એમાં ઉપરના પ્રકારે પાન કોકડાઈ જાય છે અને નીચે પણ પાન કોકડે, જેમ કે હોળી પ્રકારે પાન કોકડાય તો એ અલગ જીવાતથી થાય છે. અને નીચેની વાત કરીએ કે નીચે જો પાન કોકડાઈ જાય છે તો એ આપણા માઇટ્સને એના કારણે થતા હોય છે. તો મેઇન વસ્તુ એ છે ખેડૂત મિત્રો કે આપણે આપણું જોવાનું કે આપણો જે પાક છે એમાં કેવા પ્રકારનું કોકડાશ આપણા પાકમાં આવેલી છે અને એના આધારે જ આપણે સચોટ નિયંત્રણ કરી શકીશું. અથવા તો શું થશે, નીચે પાન કોકડાઈ ગયેલા છે અને આપ ત્યાં જઈને કહેશો કે મારા પાન કોકડાઈ ગયેલા છે અને આપણને બીજી કોઈ દવા આપી દેશે, આપ દવા છાંટશો, આપણને એનું કોઈ રિઝલ્ટ નહીં મળે અને છેલ્લે આપણને એમ લાગશે કે સાહેબ આ મરચાંનો પાક કરવો ના જોઈએ, એમાં બહુ ઘણો ખર્ચો થાય છે અને ઉત્પાદન મળતું નથી ને નફો મળતો નથી. તો મારે આપને એ જ સલાહ છે કે જે પણ આપ કોઈ પણ જાતના આપને જીવાતો દેખાય આપના ખેતરમાં, તો હવે તો કેવું છે કે આપણે ગ્રામ સેવક છે, અમારા હરેક તાલુકામાં બાગાયત અધિકારી પણ હોય છે, આપ એમનો સંપર્ક કરો કે સાહેબ અમારે આવી પ્રકારની જીવાત આવી છે, અમે શું કરી શકીએ. તો ત્યાંથી આપણને પ્રોપર માર્ગદર્શન મળી રહે છે. પાન કોકડાવાની વાત આપણે જેમ કરી કે મરચીના પાકમાં એ રીતે થતું હોય છે અને એની યોગ્ય રીતે જો એનું આપણે એનું નિદાન કરીએ અથવા અવલોકન કરીએ કે ભાઈ મરચાના પાક છે એમાં કઈ રીતનું કોકડાશ આવી છે, તો આપણે એ કરીએ. હવે એ જ રીતનો એક મહત્વનો પાક છે સાહેબ ટામેટા, કારણ કે આમાં ઘણા ગૃહિણી પણ આ કાર્યક્રમ જોતા હશે અને એમના માટે ટામેટા છે એ ખૂબ મહત્વની શાકભાજી છે અને લગભગ આમ જોઈએ તો ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં ટમેટાનો વપરાશ નહીં થતો હોય. તો જે ટમેટા છે એના જે ખેતી કરતા ખેડૂતો છે એમને પણ ઘણી બધી સમસ્યાઓનો જે જીવાતોનો સામનો કરવો પડતો હોય. તો આજે આપણે ટમેટામાં જે કઈ જીવાત છે એવી કે જે વધારે નુકસાન કરતી હોય છે એના વિશે અમારા દર્શક મિત્રોને કહો અને ખાસ કરીને સાથે સાથે એનું નિવારણ પણ કહો કે એ ટમેટાને જે નુકસાન કરતી જીવાત છે એનાથી બચી પણ શકે. જરૂર. હવે ટામેટાના ખેતરમાં આપણે ઘણા બધા ગયા બી હશે. આ ખેડૂત માટેની પણ વાત છે અને જે નથી પણ એ લોકોની વાત છે કે જે લોકો ટામેટાનું ખાલી સેવન કરી રહ્યા. તો ટામેટામાં જે મુખ્ય જીવાત આપણને દેખાય છે ને એ છે લીલી ઈયળ. જી. કારણ કે આપણે ઘરે લાવીએ છીએ, આપણે ત્યાં બહાર બજારમાં લેવા જઈએ છીએ, ત્યાં પણ આપણને ઈયળ દેખાતી હોય છે. અને એ ઈયળ કઈ રીતે આપણે એને ઓળખી શકીએ છીએ કે એ ઈયળ જ્યારે હોય છે ટામેટામાં તો અડધી બહાર અડધી અંદર હોય છે અને એના કારણે આપણે એનો ઓળખી શકીએ છીએ કે આ ઈયળ છે. અને એ જે ઈયળ છે એના કારણે ઘણું જ નુકસાન થતું હોય છે, કારણ કે પછી એ ટામેટા આપણા ખાવા લાયક રહેતા નથી અને દેખાવમાં પણ આપણને ગમે નહીં. અને જો આ ઈયળનું આપણે વાત કરીએ કે આ ઈયળને આપણે નિયંત્રિત કઈ રીતે કરી શકીએ છીએ, તો પહેલાં જ મેં કહ્યું એ મુજબ આપણે જે બિયારણ આપણે ઉપયોગમાં લેવાના છીએ એ પ્રતિકારક હોવું જોઈએ. પછી આપણે જે પાક ફેરબદલી છે, પછી આપણે એની અંદર જો વાત કરીએ તો ફેરોમેન ટ્રેપ છે આપણે એ પણ લગાવી શકીએ છીએ. અને જે મુખ્ય વાત છે એમાં પિંજર પાક આવે છે. પિંજર પાક એટલે આપણે ટ્રેપ ક્રોપ કહી શકાય છે. તો ટ્રેપ ક્રોપ જે આપણે કરીએ ઉપયોગમાં લઈએ તો આપણે આ ઈયળથી આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. પિંજર પાકની તમે વાત કરી, ખૂબ સરસ. દર્શક મિત્રોને જાણવું ગમશે કે એ જે પિંજર પાક છે એ આ આપણા જે શાકભાજી પાકોમાં એને કઈ રીતે એને આપણે ઉપયોગમાં લાવી શકીએ અને એનું કંઈ થોડા ઉદાહરણો હોય તો પણ અમારા દર્શક મિત્રોને આપો. પિંજર પાકનું એકમાત્ર ઉદાહરણ જે બધાએ જોયું હશે, હું આપને એ જ કહેવા જઈ રહ્યો છું કે ટામેટાનું ખેતર જેને પણ જોયું હશે, આપણે પણ જોયું છે, તો ટામેટાના ખેતરમાં હજારી ગલના જે એક લાઈન હોય છે, 4-5 લાઈન ટામેટાની હોય છે, તો એક લાઈન આપણું હજારી ગલનું હોય છે. તો એ નાખવાથી શું થાય છે કે આ જે જીવાત હોય છે ને એ બધું એ આપણો જે મુખ્ય પાક હોય છે આપણો ટામેટાનો છે એને છોડીને એ હજારી ગલના જે આપણા છોડ હોય છે એમાં એ જાય છે અને એના કારણે આપણો જે મુખ્ય પાક છે ટામેટાનો એને નુકસાનમાં થતું બચી શકે છે અને આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ. અને શાકભાજીની વાત કરતા હોય અને આપણે ભીંડાની વાત ન કરીએ તો એ થોડું અસ્થાને ગણાશે, કારણ કે ભીંડો પણ જે નાના બાળકથી માંડીને વૃદ્ધો બધા લોકો જે ઘરમાં જે શાકભાજી તરીકે જ્યારે એને બનાવવામાં આવે છે તો ખૂબ એને રસપૂર્વક ખાતા હોય છે. તો જે ભીંડાની ખેતી કરતા હોય છે એવા ખેડૂત માટે ખાસ તો આપણે એની મુખ્ય જીવાતની વાત કરીએ અને જેમ ટામેટાની જીવાતના નિયંત્રણનું કહ્યું એ જ રીતે ભીંડાની મુખ્ય જીવાતો અને એનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ એ દર્શક મિત્રો માટે કહો. હવે ભીંડાની વાત કરીએ આપણે તો ભીંડામાં પણ ઘણા બધા ચૂસિયા પ્રકારની જીવાતો હોય છે. એમાં સફેદ માખી આવે છે અને મુખ્ય જો આપણે વાત કરીએ ને તો સફેદ માખીનો એટલો બધો ઉપદ્રવ હોય છે જેના કારણે પછી આપણને જે આપણે વ્હાઇટ ફ્લાય કહીએ છીએ
એનાથી પછી આપણને યલો વેઇન મોઝેક પીળાશ પડતો રોગ આપણે ભીંડાની અંદર જોવા મળે છે. તો એને રોકવા માટે આપણે જે સફેદ માખી છે એને આપણે કંટ્રોલમાં રાખવી જ પડશે. અને જો સફેદ માખીની આપણે વાત કરીએ તો એના નિયંત્રણ માટે આપણે જે ભીંડાનું બિયારણ હોય છે એને આપણે પટ આપી દઈએ તો એના કારણે ચૂસિયા પ્રકારની જીવાતો પણ આવતી નથી. અને જો સફેદ માખીને આપણે કંટ્રોલ કરવી હોય અને પહેલાં તો એને જોવા માટે શું થાય છે કે તમે જ્યારે ખેતરમાં જાઓ તો ઉપરના પણ પાનના નીચેના ભાગે એ તમને જોવા મળશે, વ્હાઇટ સફેદ કલરની હોય છે, આપ જોઈ શકો છો. અને એના નિયંત્રણ માટે અલગ અલગ આપણી જુનાગઢ યુનિવર્સિટી છે, આણંદ યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીમાં ઘણી બધી જાતો છે જે આ બધી આપણી વ્હાઇટ ફ્લાય છે એનાથી પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વિકસાવેલી છે. આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ અને ક્રોપ રોટેશન આપણે જે જમીનનું છે એ પણ આપણે કરવું જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર વધારે પડતો આપણે ઉપદ્રવથી બચી શકીએ અને ઉપદ્રવથી થતા ઉત્પાદનના જે લોસ છે એમાંથી આપણે બચી શકીએ છીએ. ભીંડાની વાત કરીએ ત્યાર પછી હું દર્શક મિત્રો માટે થઈને એક પ્રશ્ન પણ હતો દર્શક મિત્રોમાંથી કે જે વેલાવાળા શાકભાજી થાય છે, હાલ જ્યારે આયુર્વેદ અને લોકો જે હેલ્થ કોન્શિયસ છે એ લોકો વેલાવાળા શાકભાજી એટલે કે જેમાં ફાઇબરનું પ્રમાણ વધારે, રેસાનું પ્રમાણ વધારે હોય એવા શાકભાજી તરફ પણ વળ્યા છે. તો એ જે શાકભાજી છે વેલાની, તો એમાં પણ ઘણા જીવાતો આવતી હોય છે. તો આ જે વેલાવાળા શાકભાજી છે, દૂધી, ગલકા, ટિંડોળા, આપણે કારેલા, તો આ બધા શાકભાજીમાં કયા કયા પ્રકારની જીવાતો આવે છે અને એનું નિયંત્રણ કઈ રીતે કરવું એના વિશે પણ સાથે સાથે વાત કરીએ. જરૂર. હવે જે વેલાવાળા શાકભાજી કીધા આપણે દક્ષિણ ગુજરાતની અંદર ત્યાં ઘણા બધા શાકભાજી થતા હોય છે. એમાં જો વેલાવાળા શાકભાજીમાં આપણે સક્કરટેટી છે, આપણે તરબૂચ છે, એ બધાની વાત કરીએ તો એમાં પણ ઘણા અલગ અલગ પ્રકારના ચૂસિયા પ્રકારના જીવાતો હોય છે. એવી બધી અલગ અલગ પ્રકારની જીવાતો જોવા મળે છે. એમાં જે આપણે ફળમાખીની વાત કરીએ તો ફળમાખીનો ઉપદ્રવ ઘણો જ વધારે હોય છે. એના કારણે આપણા જે વેલાવાળા શાકભાજી હોય છે એમાં જે ઉત્પાદન ક્ષમતા હોય છે ઘટી જાય છે, કારણ કે એ જીવાત એ છોડ ઉપર આપણા શાકભાજીના પાક ઉપર રહેતી હોય છે અને એના કારણે ઉત્પાદન ઘટે છે અને આખરે ખેડૂતને નફાની અંદર ઘણું જ લોસ જાય છે. બરાબર છે. તો એના આપણે જો વાત કરીએ કે એના કંટ્રોલ માટે, એના નિયંત્રણ માટે, તો આપણે એમાં ફળમાખી ટ્રેપ જે આપણે ફેરોમેન ટ્રેપ કહીએ છીએ, ક્યુલ્યુર છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. શાકભાજીની જ વાત કરીએ દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ આપણે જોઈ રહ્યા છે કે શાકભાજી પાકોની મુખ્ય જીવાતો અને તેનું નિયંત્રણ. હવે શાકભાજીની વાત કરતા હોય ત્યારે કંદ પ્રકારના શાકભાજીની પણ વાત કરીએ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો છે જ્યાં ડુંગળીનું વાવેતર છે એ સાહેબ ઘણા મોટા પ્રમાણમાં એ થઈ રહ્યું છે. તો જે ડુંગળીનું વાવેતર કરતા જે ખેડૂત મિત્રો અત્યારે કાર્યક્રમ જોવે છે એમને પણ થોડું આમાંથી જાણકારી મળે કે એ ડુંગળીની મુખ્ય જીવાતો કઈ છે અને એનું નિયંત્રણ અમારા દર્શક મિત્રો કઈ રીતે કરી શકે. ડુંગળીની આપણે જો શાકભાજીની વાત કરતા હોય અને ડુંગળીની વાત ના કરીએ તો એ પણ એક છે. પણ જો ડુંગળીની વાત કરીએ તો જેટલા બી શાકભાજી છે આપણા, જેટલા અલગ અલગ પ્રકારના છે, તો એમાં જીવાત ક્યાંક ક્યાંક મહદઅંશે બધામાં કોમન જોવા મળતી હોય છે. અને જો ડુંગળીની વાત કરીએ તો એવી જે જીવાત છે જેના કારણે એના ઉત્પાદનમાં ઘણો ઘટાડો જોવા મળે છે તો એ થ્રિપ્સ છે. અને એ થ્રિપ્સ માટે આપણે જો એનું કંટ્રોલ કરવું હોય, આપણે એનું નિયંત્રણ કરવું હોય તો પહેલાં મેં કહ્યું એ મુજબ આપણે એનું જે પહેલું જે એનું બિયારણ છે કે આપણે એનું ધરું લાવીએ છીએ, એ પ્રતિકારક ક્ષમતા જેનામાં વધારે હોય એનો ઉપયોગ કરવો જોઈએ આપણે. અને જે બેઝિક જે આપણા વસ્તુ છે, ઉનાળામાં ખેડ કરવી છે, શેઢાપડા આપણે ક્લિયર રાખવા છે, આ બધી વસ્તુઓથી આપણે એને કંટ્રોલમાં લાવી શકીએ છીએ. અને આજે કોઈ આપને એમ થતું છે કે આજે દવાઓ વિશે કેમ સાહેબ નથી બોલે, કે આજે આપણે આ કાર્યક્રમ આપણે કહી રહ્યા છીએ પણ કાલે ઉઠીને કોઈ થોડા ટાઈમ પછી આ કાર્યક્રમ જોશે અને એ દવા એ સમયે કદાચ ઉપલબ્ધ ના હોય અથવા તો એના કરતાં પણ સારી દવા આવી ગઈ અપડેટેડ વર્ઝન. તો હું એટલા માટે કહું છું કે આપણે પહેલાં એને ઓળખવી, મેઇન વસ્તુ છે એને ઓળખવી અને એના નિયંત્રણ માટે આપ ત્યાં એગ્રોમાં જઈને વાત કરશો, આપ આપના બાગાયત અધિકારીને, ગ્રામ સેવકને, આત્માના સ્ટાફને આપ વાત કરો કે સાહેબ મારા ત્યાં આ રીતની જીવાત આવેલી છે મારા ખેતરમાં, મારા પાકની અંદર, તો એ આપને જાણ કરશે કે તમે હવે આ દવાનો છંટકાવ કરો. જનરલી આપણે જ્યારે પણ કોઈ પણ વાવેતરમાં આપણે કોઈ પણ પાકની અંદર દવાનો જ્યારે છંટકાવની વાત કરતા હોઈએ છીએ ત્યારે મારું એવું માનવું છે કે શરૂઆતના સમયમાં જ આપ ક્યારેય પણ હાઈ ડોઝવાળી દવાઓ ના છાંટવી જોઈએ. બરાબર. મેં છેલ્લે એટલા માટે જ દવાઓનું રાખ્યું છે કે તમે પહેલેથી જ એને હાઈ ડોઝની દવા આપી દો તો પછી શું થાય છે કે થોડા સમય પછી
એ દવાનો અસર એ જીવાત પર થતો નથી. આખરે શું થાય છે, ખેડૂત ઘણા બધા પૈસા ખર્ચે છે, એને દેખાય છે કે મેં આટલા બધા પૈસાનો વ્યય કર્યો છે, પણ મારી જીવાતમાં કોઈ પણ જાતનું નિયંત્રણ આવ્યું નથી. એનું જે ઉત્પાદન છે એ ઘટી જ રહ્યું છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. એટલે મારું એટલું જ કહેવું છે કે પહેલાં તમે વાત કરો. જનરલી છે આપણે જોઈએ છીએ કે ખાટી છાશ નાખવાથી પણ ક્યાંક કોઈ જીવાતો આપણને એમાં નિયંત્રણ મળી શકે છે. લીંબોળી જે છે આપણે લીમડું છે તો લીમડાના પાનનો અર્ક બનાવીને આપણે એને પણ છાંટી શકીએ છીએ. નીમ ઓઇલની વાત કરીએ તો આપણે એને પણ છાંટી શકીએ છીએ. લીંબોળીના બીજ જે છે એનું અર્ક બનાવીને આપણે એને પણ છાંટી શકીએ. તો શરૂઆતથી જ આપણે હાઈ પાવરમાં ના જતા ધીરે 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 આપણે આગળ વધી અને એનું આપણે આપી શકીએ છીએ, એમને દવા એ મુજબ આપી શકીએ છીએ. ત્યારે આ કાર્યક્રમને ખેડૂતો આલમની સાથે સાથે ગૃહિણીઓ પણ જોવે છે. તો સાહેબ, અમારા એ દર્શક મિત્રો જે છે એમના માટે થઈને એક છેલ્લો પ્રશ્ન આપને પૂછી લો કે બજારમાંથી જ્યારે શાકભાજી લઈને ઘરે આવે છે તો એનો ઉપયોગ કરતાં પહેલાં, કારણ કે એના જીવાતનાથી રક્ષણ માટે, બીજા અલગ રોગથી રક્ષણ માટે અલગ અલગ પ્રકારની દવાઓ છાંટેલી, તો જે દર્શક મિત્રો આ કાર્યક્રમ જોવે છે એ પોતે શાકભાજી ખરીદીને લાવે તો એનો ઉપયોગ કરતા પહેલાં એને શું કાળજી લેવી જોઈએ એની એક વાત કરી લઈએ. હવે જો શાકભાજી પાકોની વાત કરીએ કે આપણે કોઈ પણ પાકની વાત કરીએ તો એમાં એવું હોય છે, દવા છાંટ્યા પછી થોડો સમય આપણે રાહ જોવી જ પડે. કારણ કે તમે આજે દવા છાંટી છે અને આવતીકાલે અથવા તો સાંજે જો તમે એને આરોગશો અને તમે આહારમાં લેશો તો એમાં જે જીવાત છે, જે જીવાતને મારવા માટે આપણે જે દવા નાખેલી છે તો એ દવાનો આપણા ખોરાકમાં જશે, આપણા શરીરમાં જશે. આજે આપણે વાત કરીએ એના વિશે જ હું થોડું કહેવા માગું છું કે નાનું બાળક જે હોય છે તો એ નાના બાળકને તો કોઈ પણ જાતના વ્યસન નથી હોતા, તો એને ગંભીર બીમારીઓ કઈ રીતે થાય છે? બિલકુલ. તો એની એક જ વસ્તુ છે કે આ જે બધા શાકભાજી આપણે બજારમાંથી લઈને આવીએ છીએ, ખેડૂત ક્યારે કેટલી કઈ દવા આપે છે એ આપણને ખબર નથી. આજે આપણે વાત કરીએ તો બજારમાં ભાવ લેવા માટે ખબર છે કે બજારમાં ભાવ સારા ચાલે છે તો આજે દવા આપેલી છે, ખેડૂત કાલે એને ઉતારીને બજારમાં નાખશે અને આપણને કોઈ પણ જાતનું ખબર નથી કે કઈ દવા નાખી છે. જો આપણને ખબર બી હોય કે આ પ્રકારની દવા નાખેલી છે તો આપણે એનું કંઈક કંટ્રોલ કરી શકીએ, પણ આપણને એ ખબર સુદ્ધા નથી રહેતી કે આમાં કંઈક દવા નાખેલી પણ છે કે નથી નાખેલી. તો સૌ પ્રથમ જ્યારે પણ તમે બજારમાંથી તમે આવા શાકભાજી લઈને આવો તો ઘરે લાવ્યા અને તુરત જ આપ એને સારા ગરમ પાણીથી આપ એને ધોવો અને ધોયા બાદ જ એનો ઉપયોગ કરો. નહીંતર તો એમાં રહેલા જે આપણા કેમિકલ છે એ આપણી બોડીમાં જે છે, સગર્ભા મહિલાઓ જે એનું સેવન કરે છે તો એના કારણે જે નવજાત જે અનબોર્ન જે બેબી હોય છે એને પણ એના કારણે નુકસાન થતું હોય છે સાહેબ. તો આ બહુ જ ગંભીર બાબત છે. તો હંમેશા બજારમાંથી લાવેલા કોઈ પણ શાકભાજી હોય એને વગર ધોયે ઉપયોગ કરવા જ નહીં, એટલી મારું આપને ભલામણ છે. આજે શાકભાજી પાકોની મુખ્ય જીવાતો અને એના નિયંત્રણ વિશે આપણને ખૂબ સરસ માહિતી આપી અને જીવાતો એના નિયંત્રણની માહિતીની સાથે સાથે એના એન્ડ યુઝર એટલે કે જે ઉપયોગ કરતા છે એણે પણ શું કાળજી રાખવી એ માટે આપણને સુરેન્દ્રનગર જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક ડૉક્ટર વિજયસિંહે આપણે ખૂબ સારી માહિતી આપી. આપ સૌ દર્શક મિત્રો વતી, દૂરદર્શન પરિવાર વતી આપણે આભાર માનીએ અને આપની રજા લઈએ. નમસ્કાર. નમસ્કાર.